51 બેઠક જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ 51 બેઠક ઉપર આગળ છે. એનો મતલબ 5 બેઠક વધારાની ગણી લઈએ તો પણ 95ની એસેમ્બલી ગણી લઈએ તો પણ આરામથી સરકાર બનાવી શકે છે. જો આ જ પ્રકારના ટ્રેન્ડ રહ્યા તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ બંને રાજ્યોની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની શકે છે. જો આ જ પ્રકારનો ટ્રેન્ડ રહ્યો, તમને લાગે છે કે પ્રિયંકાની એન્ટ્રી કોંગ્રેસ માટે શુકનવંતી થઈ? ભાઈ બહેનની આ જોડી હવે પ્રસ્થાપિત થઈ રહી છે. આ એ પોઝિટિવ વલણ ખાસ કહી શકાય કે ભાઈ પ્રિયંકાની એન્ટ્રીને કારણે જે છે એને શૈલજાનું જે છેલ્લું જે છે એમને જાહેરમાં આવવું અને એનું જે કન્વર્ઝન છે એ ગઠબંધન જે છે ઉડાન શૈલજા વચ્ચેનું જાહેર કરવું ને એમને જે એનું ઇન્ડિકેશન અને મુખ્યત્વે જે મહિલા વોટર્સ જે છે ત્યાં આગળ મહિલા વોટર્સનું જે વોટિંગ જે વધવાનું જે છે એ પણ એનું મુખ્યત્વે કારણ હોઈ શકે. અને એની ઇફેક્ટિવનેસ જે છે પહેલેથી આપણે કહીએ કે જે પ્રિયંકાની જે ઇફેક્ટિવનેસ છે એ મુખ્યત્વે હું આપને કહીશ કે ઇન્દિરા ગાંધી જેવી એની છબી છે, ભલે છટા નથી પણ છબી જે છે એના કારણે એ જે છે એ આગળ વધી શકે છે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આપ શું માનો છો? આ જે પરિણામ છે, આ જે ટ્રેન્ડ છે ને આ જ પ્રકારે રહ્યો, 53 બેઠક થઈ ચૂકી છે, એટલે હવે જો આ જ પ્રકારે આગળ વધ્યું, ટેલી આગળ વધી તો કોંગ્રેસ માટે આ પરિણામ કેટલા મહત્વના? કોંગ્રેસમાં 2024ના પરિણામ પછી એક મુવમેન્ટ હતી. તમને લાગે છે મુવમેન્ટ હવે ગતિમાં પરિવર્તિત થશે? ચોક્કસપણે આમાં કોંગ્રેસે જે રીતે દેખાવ કર્યો છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં અલબત્ત બીજેપીએ સારો દેખાવ કર્યો, પરંતુ જે રીતે એ આગળ વધી રહી છે ને 53 સીટ એટલે કે એ બહુમત તરફ આવી ગઈ છે અને એ કદાચ સત્તા સ્થાને પણ આવી શકે જો આ રીતે ટ્રેન્ડ હોય. પણ આમાં હું એક બહુ જ મહત્ત્વની વાત કહું તો એમાં જે ગ્રાસરૂટના કાર્યકરો જે છે કે જે લોકસભાના ઇલેક્શન પછી જે કાર્યકરો નિરુત્સાહી હતા એ ઉત્સાહમાં આવી ગયા. એ જ કામ હરિયાણામાં પણ કર્યું કાર્યકરોએ, કારણ કે એ લોકોને લાગ્યું કે હવે પરિવર્તનનો સમય આવે છે અને હવે કોંગ્રેસ ધીરે ધીરે આગળ વધી રહી છે. તો ચોક્કસપણે કોંગ્રેસના જે જૂના યોગીઓ હતા એ પણ સક્રિય થયા અને એ લોકોની મતમતાંતર ચોક્કસપણે હતું, જેમ કે શૈલજાનું ને ભૂપેન્દ્રસિંહ હુડાનું હતું. તો એ બધાને એ લોકો એક સાઈડ પર રાખી અને એક મંચ પર એક સ્થાન પર લઈ અને લોકોને કન્વિન્સ કરાવ્યું. એમાં ભારત જોડો યાત્રા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ બધા સકારાત્મક પરિણામોને કારણે જે પરિવર્તન નું જે ભારતીય જનતા પાર્ટી વાત કરતી હતી એ જ વસ્તુ અહીંયા કોંગ્રેસ માટે લાગુ પડે છે અને કોંગ્રેસ બંને રાજ્યમાં સત્તા પર જઈ રહી છે એવા અત્યારના ઇન્ડિકેશનો જોવા મળી રહ્યા છે.